હાલો આવી જાઓ. પાકું રેડી નીકળે જ જાઉં. આપના ગામનો ઘોડી વાર હોય કે નાથી બેન દરિયામાં હોડી હાકે મારને તો. અરે હોડી ની ઘોડી. અરે બાપા મને બીક લાગે હો. આપણી બીક ઉડેગા. કાલે તમારા બધાય માટે સરપ્રાઈઝ છે. હવા 8 થઈ ગયા. રામ રામ સીતારામ બધાયને. લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી ને કે આપણે જવાના પાકે લગ્નમાં, તો થોડું કંઈ મોડું થઈ ગયું, કારણ કે મકાઈ વાવવાની હતી. પછી હાંજી કાલે વાત કરતા હતા વાવવાની, હાંજી પછી ન વાવી, પછી અટાણે વાવીને આજ મોકે બધા છે ને ઉઠવામાં મોડા થઈ ગયા બધાય, એટલે એમાં હે ને મોડું થઈ ગયું. એટલે પછી ઉઠ્યા ને પછી મકાઈ વાવીને 2-3 હાથી આવ્યા, એટલે અટાણે હે ને 7:30 થઈ ગયા. પણ વાંધો નહીં, તો એ અટાણે નીકળી અમે. ને અમારો પ્લાન હતો કે 7:15 વાગે ત્યાંથી નીકળી જવાનું. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. આપણી છે ને આ જવાનું છે દરિયાકાંઠે ને. આજ કેવો મોકો થયો, કારક એવો મોકો થાય ને કે બહાર ગામ જવાનું થાય ને થાય કે વહેલું ઉઠે ને ઝટપટ કામ કરે ને વેલારા નીકળે જાય ટાઢાપોરના. હું માંડ બાપો 3 ના ધોરે ગઈ બેઠા વાહામ હોય બધા ને. એ તૈયાર થઈ ગયા ને આપણી પાછી રિપીટ કરીએ ખાલી આ સેલા વિવાહ જોયું મેં કીધું તો ને કે કોમેન્ટ કર્યા રાખો, એટલે નાથી સાડી પહેર્યા રાખે, એ પાકી જ વાત હતી. જો લગ્નમાં જાવું તે પહેરી. હા પછી તમે તો બધા કહો કે ઘેરની ઘેર સાડી પહેરી છે તો ઈ નહીં હાલ ને તડકો કર્યો. હા ઠીક મેં કર્યો, તમે બાપ દીકરે નમસ્કાર. સીતારામ સીતારામ. હાલો આવી જાઓ. પાકું રેડી નીકળે જ જાઉં. મારે હે ને ચા પીવાનું થાય. મારે ચા પીવાનું થાય. ટોપડીમાં ઈ પડ્યો ગરમ કરી દે. હાલો ગાડી સ્ટાર્ટ કર. અગિયાર વાગ્યા અટાણે અને જોરદાર વ્યૂ આખોરા, કઈ ઘટે નહીં. અમે લગન અને આ સાઈડ દરિયો. હવે જઈએ જરાક દરિયાની મુલાકાત લેવા. હું હિતેશ લગન જ ના હે ને, એ લોકો રહેવાનું ના હે, વાડી છે. એટલે જો ના થોડીક વાર બેઠા ને પછી હું હવે જરાક ઘૂમરા મારી આવીએ એટલે ઓલી કર હોય બધો નેહડો, પછી હાટે ના જાય. આંટી એમ બેહું હિતેશ. અને વાહને ચાલુ થઈ ગયું હે હીરામણનું, તો એવું ના ઘૂમરો મારીએ ઈ ખોરા. ને બાકી આ કોરા આપણી જાય હું બપોર પછી અટાણ તડકાનું નથી જવું. પછી જો ઓલી 4x4 આખવી. હા અરે એના 250 રૂપિયા કીધા મને. બોલે ફેર અમે મેરામાં આવ્યા હતા ને, અટાણે તો કેટલા હોય 250 રૂપિયા. અરે હું આના કરતા તો 250 નું પેટ્રોલ નાખીને આખો મોટરસાઇકલ લઈને રાખી. પાછા અરે ફરે ને આપણે દરિયે હે ને ભાગી આવ્યા હે જોરદાર. નાલફેરા ઝૂંપડી છે ને ના આવ્યા હે. બાકી જો દાયરો હે વાંથી લઈ તો વાં ખોટી થઈ ગયા. દાયરો બધો આવે આપણી મોર જાય ને પછી ઓલો હાંકવાનું હે 4x4. 150 રૂપિયા લઈ ગયા. આંટિયા ને ઘોડા ને ગધેડા ને કંઈ થાય જ ને, ધીમા બેસવું હોય એમાં. ઘોડી માટે નથી બેઠો.
અનુભવ કરાવ્યો ને કદાચ આને ઓળખતા માંડવી ભેરી કરવા આવ્યો હતો એટલે તને પકડવો છે કે હાલી એમને આવડે તો ભેરો રીજે નાનજી કાંક મૂકીને વહી જાય હા આ તો ભાઈ જાણીતો હોય આપણે ઘોડાવાળો નાનજી તો આ હે ને લાઈફ નો આપણો પેલો અનુભવ એટલી ઘડી ઘોડામાં બેઠો એ પેલા વરહદી પેલા એક ફેરે બેઠો હતો એમાં બેઠો ને ઓલે હે ને લગામ મૂકી દીધી એટલે હું કહે ને પછી ઘોડી હાલી ને તો ઓલો હલે ને આખી આખું કોઈ દી ટેવ ન હોય એટલે હું કાંઈ પડી જાય ઠેકડો મેં મારી દીધો ગયો હેઠો આ હે ને નાનજીએ મને ધરાર બેહાડ્યો કારણ કે ના બે ને બે હા નકર ના ને ભાણે તો પાવરફુલ હે ટ્રેનર ફૂલ એમાં કઈ ઘટે નહીં હું તો પેલી ફેરે બેઠો હતો આપણા કામ નહીં અરે ઈ થોડું અરે રેવા ક્યાંથી દે બધાય ક્યાં જોતા હાલે બે ના ખાલી થોડા હું અહીં ધંધો હા ગામના તો છે પણ આનું આનું હા સારા ને તો તારે તો ન ખાવા હોય ત્યાં ઘેર આવે ને ભલે આપણે ઘૂંઘરો મારીએ અહીંયા ધંધા માથે નો આવે ધંધા ટાણે ધંધો ઈ આવે આવે એને બેહાડી હા બોલે નાનજી બળકે કે નાથી બેન ને બેહાડવી બેહી તું ઘોડી માટે જા હે ને પંચમુખી ગોતે આવડે વગાડતા ભાઈ ન અહીં રાખે આગળ જઈ જાવ નામ કઈ જીવ છે અહીં પકડવાનો હોય ને ભાઈ હા વગાડ ની હા એ રેવા દે મોં દુખ છે બીજો અવાજ આવે બીજી ભાઈ નો કોઈની નો કહેવાય એવો અવાજ હા ઈ હોય આતા ભૂ કરતા હતા આ કેવી રીતે આમ તારી ભલાઈ મૂકે આંખ વસ્તુ એવી એમ થાય કે આગળ આવે જાય કોક વગાડતો આગળ આવડે હાલો તો જો લગન માંથી હાથ વગાડ્યો હાલો તો લગન માંથી આવ્યા બે હું 4x4 માં બે તમારી વાત તો કરવા દે લગન માંથી ભાગે આવ્યા ખાઈ પીએ ને આપડી વાત કરી હતી ને કે એક બાજુ દરિયો ને એક બાજુ લગન સામે એટલે એવા આપડી દરિયા કાંઠે જો બધો દાયરો આવ્યો ઓલા આપણા ગામનો ઘોડી વાળો કે નાથી બેન ને લેતા નાનકો હે ને હા તે આપણે એ વાત જોવે હા સુગલા હા તે દરિયામાં હોડી હાકે મારને તો અરે હોડી ની ઘોડી ઓય ઘોડી હું તો હોડી જો નાનકો આવે જલ્યો એલા નાનકા તુણી કાઈ મોબાઈલ પર મૂકે ના કાવ તું અરે આ છે ને આ જો જે અહીંયા બધે 100 રૂપિયા એક ફેરાના રૂપિયા આથી કઈ ઓલું લાકડું હે ને ઘોડી ની ખાણી કાઈ ની તું ખાવ થોરે કાવ રાતે લઈને આણી બેહાડ મારે ન બેહું હો મારે બાપા મને બીક લાગે હો પટા પાડી આવે મસ્તી અરે ઈ તો ઘોડી મૂકીને ભાગે છે હાલ ઉભે જા હા કોઈ પાછળથી વીવી લઈને આવે ને જોતા ખબર ન પડે જેટલે ફોટો પાડ્યો એટલે પૈસા પસા રૂપિયા આપે તો આમાં બે ને આમાં મજા આવે બેહવા હા ના હોય આમાં બધી
વિડિયો ઉતારે લવની અમારો રેડી રેડી હાલા બધાય ડાયરો એન્જોય કરે અટાણે કોઈ ઘોડા માં બેસે કોઈ ગધેડા માં બેસે કોઈ માં બેસે સાજે માં ઘોડી ધીમી પછી કે ઠીક લાગે થોડી ઓકે આદિત્ય ભાઈ એ આ ઢેપ બે હુઆ આ ઢેપ માં બે કાઈ હાલ બે હાલા હે ઠીક લાગતી હતી હાય હોઈ જાય ગયો કાઈ નો જાય આપણી વાર છે બસની એટલે વાર છે બાકી તો ડાયરો બધે એન્જોય કરે દરિયાને કાંઠે જાવ ગામને શું ગાવ આ જો આપણે નાનકો હે ને આપણે ગામનો જ કામ થઈ ગયું એટલે બધા ફોટા પાડી લીધા વિડીયો ઉતાર લીધા હા ફ્રીમાં હાટિયા ભાઈ વાહન બધા ઓલા બધે ફ્રીમાં ના ના મેં નાનકાને 100 રૂપિયા આપ્યા હો હા હાવ ઈ નો કરાય મીઠા ઝાડના મૂળ નો ખવાય તો હારું ઈ દીધા હોય સીધા આપણે હે ને ઘોડા દસ ઉગેગા સારી મોજ કરી દરિયાને કાંઠે બીજા હાલે આ સા પાણી એ રામજી અટાણે હે ને ખાહે નોકરીમાંથી આવ્યો હતો રામદેવ હા રામપી અટાણે 4 વાગે હીરામણ હે કે વ્યારો હે કે ખબર બધે ભેરું હા નોકરીમાંથી એવું હોય ને તું ખાય ના પી હાલે ખાઈ લીધા પછી હાલે હવે હા આ હાંક લીધો માથું પડશે બીજા રામદેવ વગાડી ઝીણકો હે મોટો નથી ઓલો તો બે હાંક વગાડતો હતો હા 8 વાગ્યા ને જો બાપા જોવે હે ટીવી અને જો માં બનાવે હે રોટલા ઘઉંના રોટલા બનાવે ઘઉંના રોટલા હો હા ને આજ માં મેં એટલા કામ કર્યા ખબર હે ને આગળ ગણાવ્યા ને 5 ગામ કરે ને આવ્યા ખંડિત ન થાય ને 5 પૂરા કરી નાખ્યા સીતા ગા પાતેથી પાછા બધી કામ કરીને આવ્યા પાછા ઘોડાદર થી દર્શન થી કવલકા થી કુતિયાણા જવાનું કાઈ નહોતું એમાં જો મંદિર જવાનું થોડું જરૂરી હતું બાકી હા હે ને જમાવટ આવે કે આપણી ઓલામાં બેઠા હતા ઓલા 4x4 નામ કામ હોય તો મને નથી ખબર હા એમાં બેઠા હતા પછી ઘોડીમાં મને ઓલે નામ કે ધરાર બેહાડ્યો હું કોઈ દી નથી બેઠો ઘોડી હા ધરાર બેહાડ્યો તો અરે મને કેટલા ઘુમરા માર્યો હું બેઠો હિતેશ બેઠો હું કા ભાઈ વાની આ હોય ને કામ કંથી બીજેથી આવ્યા હોય તો બરાબર છે ઘોડામાં બેસી જાય તો કે ના ના બે પછી બેહાડ્યો કે મારો વિડીયો આવે ને એટલે એ કામ પછી એ બેઠો હું બેઠો પણ નાતી તો ન બેઠી નાતીને હાંટિયામાંથી બેહાડતા હતા ન બેઠી ન હાંટિયામાંથી બેહાડવી હતી પણ ન બેઠી હા પછી હું લખત નાતી હાંટીએ ચડી હું લખત ને અને ઓલા સ્કૂટરની ને બીજા હજી રાઈડ નહોતી કરી કારણ કે ઓલો પૈસા લેવી નહોતો પછી મેં ઘૂમરો બાંધ ભાગી આવ્યો ખોટું પેટ્રોલ બગાડો મને ખબર હે પૈસા તો લેવાનો હતો નહીં અને બીજા નંબર નાતી બહુ પીતી હતી પછી એની બીક ઉડે ગઈ હતી અરે હું એની 2 વર્ષ થયા અમે કેટલી ફેરે ના ગાતા કેટલી ફેરે ગાતા આપણે ઓલા ભાઈ ની કારણે નહીં આવડતી ઓલા ભાઈ કે આ દરિયા બાજુ ન આવવા દેતા નાતી ને હા ફીસ મોકલા થઈ ગયા તું રહેવા દે તું આ ઊંચી હાંજે તું આ ઊંચી હું કા બે ની સ્ટેરિંગ તો આપણા હાથમાં હોય ને સ્ટેરિંગ હોય બ્રેક હોય
હવે આ તો પછી નાથી ઓલું કરતી હતી ને તો રેવા દે તો ઓલા ભાઈ ની કાને નહીં આવડતી હોય, સાયકલ નહીં આવડતી એવું હોય ને. હવે થયું બીજું કામ હવે હે ને તો સાપાની બીક ઉડે ગઈ. એ નાખીએ બીક ઉડે ગઈ. બાકી જમાવટ વાળું આપણે હે ને લગન બગન બધું કરી લીધું રેડી. 5 વર્ષ થયા ને કાલે તમારા બધાય માટે સરપ્રાઈઝ છે. બરાબર, કાલનો વિડીયો ખાસ અમારા માટે છે. તો હે ને તમે હે ને ગેસ કરજો, ભૂલ્યા વગર કોમેન્ટ કરી દેજો. બાય બાય.